વાત જો હવે રાજકોટની કરવામાં આવે તો રાજકોટમાં પણ કેટલાક ગ્રાહકોને પીજીવીસીએલના બિલ વધુ આવ્યા છે। કેટલીક જગ્યાએ સ્માર્ટ મીટર પણ ફરજિયાત લગાવવામાં આવ્યા છે। વપરાશ ઘટ્યો તો પણ કેટલાક ગ્રાહકોને બિલ યથાવત રહ્યું છે। અમુક ગ્રાહકોના ગયા મહિના કરતાં પણ અઢી ગણું બિલ વધુ આવ્યું છે। પીજીવીસીએલ બિલ તો વધારે છે પરંતુ સેવાઓ પૂરતી નથી આપતી તેવી ફરિયાદો જોવા મળી છે। ઘણી વખત મહિને બિલ આવે તો ઘણી વખત 2 મહિના પછી બિલ આવે છે। બિલ મોડું આવે તો યુનિટ વધી જાય જેથી ભાવ પણ વધી જતા હોય છે અને ઘણી વખત બંધ દુકાનમાં પણ એમનેમ બિલ આપી જતા હોવાની ફરિયાદો લોકો દ્વારા કરવામાં આવી છે। પીજીવીસીએલ દ્વારા ગ્રાહકોના બિલમાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે। કેટલાક ગ્રાહકો એવા છે જેમને ગયા મહિને બિલ ઓછા આવ્યા અને આ મહિને બિલ વધીને આવ્યા છે। તો પીજીવીસીએલ ક્યારેક એવી વાતો પર કરતું હોય છે કે આ વખતે એસી ને બધું વપરાય છે, પરંતુ સરેરાશ ઉનાળો તો છેલ્લા 3 મહિના ચાલે છે। તો આ અચાનક વધારો કેમ આવ્યો તે વેપારીઓ સાથે જ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। તે શું કહી રહ્યા છે? શું નામ આપનું? મારું નામ રાધાકિશનભાઈ આહુજા। કિશનભાઈ, વાત કરીએ બિલમાં તમારે વધારો થવાનો જોવા મળે, શું કહેશો લઈને? આ વારંવાર છે ને ક્યારેક દરવાજો બંધ હોય તો એમ આડેધડ બિલ દઈને વહી જાય છે અને ગયા વખત કદાચ મારે જ મશીનરીનો ઉપયોગ અડધો થયો છે તો એ બિલ એવડું ને એવડું આવ્યું છે। તો એનું કારણ શું? વપરાશ જ મારો અડધો છે, ભલે અત્યારે એમ કહેતા ઉનાળો હોય પણ અમારા મશીનરી ઉપર હોય, અમે મશીનરી જે હલાવતા હોય એમાં બંધ કરેલી છે। અત્યારે મારી મશીનરી બંધ પડી છે તો એ મારો એ નહીં બિલ આવે તો આ કઈ રીતે આવીને બિલ દઈને વયા જાય છે એની અમને સમજણ પડતી નથી। તમારે શેનો વ્યવસાય છે? મારે આઈસ્ક્રીમનો વ્યવહાર છે। તો ઉનાળામાં તો આઈસ્ક્રીમ વધારે એટલે તોય મશીન ઓછી વપરાય? મારા અમુક કારણસર મેં આજુ વખતે પ્રોડક્શન બંધ કરી દીધું છે। મારે બીજું કંઈ એવું પ્રોડક્શન છે નહીં એટલે મારે મશીનરીનો ઉપયોગ ઓછો છે અને અત્યારે મારો ગયા વખત કરતાં 50% મશીન બંધ પડ્યા છે। તમારું ગયા વખતે બિલ કેટલું હતું ને આ વખતે કેટલું છે? તો એ બિલ બેયનું હરખું જ આવ્યું છે। તો શું તમારી શું માંગ છે, શું થવું જોઈએ? આ તપાસ કરીને અને વ્યવસ્થિત કરી અને નવેસરથી યુનિટ જોઈને ગ્રાહકને સંતોષ આપો એવી અમારી માંગણી। અન્ય વેપારી પણ આપણી સાથે છે, શું નામ આપનું? ગૌરવ પૂજારા। ગૌરવભાઈ, તમારે શેનો વ્યવસાય છે ને તમારું બિલ ગયા મહિને કેટલું ને આ વખતે કેટલું આવ્યું છે? મારે કોમ્પ્યુટરનો વ્યવસાય છે। મારે ગયા મહિને 2500ની આસપાસ હતું, આ વખતે 3500-4000ની આસપાસ છે અને મારા ઓફિસની અંદર 2 કોમ્પ્યુટર એક એસી અને મારો વપરાશ સ્થિર જ હોય છે દર વખતની જેમ। પણ જીબીમાં ઘણી વખત એવું જોવા મળે છે કે બિલ દેવાવાળા મોડા નીકળે છે। બિલ દેવા મોડા નીકળે એના કારણે યુનિટના ભાવ જેમ વધારે વપરાશ થાય એમ યુનિટના ભાવ ચડત થાય એટલે ઘણીવાર મોડા દેવાના કારણે બિલ વધારે આવતા હોય છે। પ્લસ બીજા નંબરે એવું જોવા મળ્યું છે કે અમુક જગ્યાએ સમયસર બિલ દઈ દીધા છે। અમારા જ રોડ ઉપર, આ જંકશનના રોડ ઉપર અમુક લોકોને સમયસર બિલ મળી ગયા છે, અમુક લોકોને મોડા બિલ મળ્યા છે। તો જે લોકોને સમયસર બિલ મળી ગયા છે એ લોકોને પણ એવી ફરિયાદો જોવા મળેલ છે કે ગઈ વખતે 5000નું બિલ હતું, આ વખતે 7000નું બિલ આવ્યું। એટલે ક્યાંક ને ક્યાંક અમે એવું જોઈએ છીએ કે 20 થી 25% બિલમાં ક્યાંક ને ક્યાંક વધારો થાય છે। આ હતા એસોસિએશનના પ્રમુખ। અન્ય વેપારી પણ આપણી સાથે છે, શું નામ આપનું? ધર્મવીરસિંહ જાડેજા। તમને શું સમસ્યા છે બિલને લઈને? સમસ્યામાં એવું છે સાહેબ કે આ લોકો જીબી વાળા આવે છે જે સ્માર્ટ મીટર અનલીગલી છે, ગેરકાયદેસર છે, તેમ છતાં જેને ખ્યાલ નથી આવતો એમાં કોઈ એમ કહે છે કે આ ફરજિયાત છે, કોઈ એવું કહે કે આ કમ્પલસરી છે અને બીજું નાની એવી કોઈ પણ ફોલ્ટ હોય અને ફોન કરે છે તો આ લોકો જેને સ્માર્ટ મીટર નાખી જાય છે। આજની તારીખમાં પરસાણનગર 1માં સ્માર્ટ મીટર નાખી ગયા એને બદલ મેં પોલીસને ફોન કરેલો હતો અને જ્યારે પોલીસ આવી ગઈ ત્યારે સાહેબો કાનાણી સાહેબ કરીને હતા, એણે એવું કીધું કે આ ફરજિયાત નથી। તો એમ છતાં એના જે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આપેલું છે એ લોકોએ તમામ જગ્યાએ નાખેલા છે અને આજની તારીખમાં જે ટેલિયાણી કરીને છે, છાંટબાર કરીને છે, એ લોકોને ઓનલાઈન બિલ આપેલું છે, એકનું 54,000 છે, એકનું 70,000 છે। તો અન્ય વેપારીઓ પણ આપણી સાથે છે જેમ કહી રહ્યા છે કેટલાકના બિલ વધારે આવે છે, શું નામ આપનું? સુનિલ લોકવાણી। સુનિલભાઈ, તમે એક વેપારી છો, શું મુશ્કેલી શું પડે છે બિલને લઈને? બિલને લઈને તો ઠીક, પણ આ ફેરે તો પ્રશ્ન જ આખો અલગ આવ્યો। લાસ્ટ ટાઈમનું બિલ તમે આમાં જોઈ શકો છો કે ભાઈ લાસ્ટ ટાઈમ મેં 4405 રૂપિયાવાળું બિલ પે કર્યું, હવે આ મહિનાનું તમે જુઓ ને તો 9915 રૂપિયા। એટલે કેટલું મોટું આમાં ડિફરન્ટ છે, શું આટલો બધો ડિફરન્ટ હોઈ શકે? એટલે પહેલાં તો એ જ પ્રશ્ન ઊભો થાય મનમાં કે આ શું છે? આ કાયદેસર લૂંટ જ દેખાય છે।
2.5 ગણો જે બિલનો વધારો છે એવડું વપરાશ વધ્યું હોય છે. શું હશે એટલું વપરાશ? હાલો એકાદી એસીનો વધારો હશે તો 4 જગ્યાએ 5,000 રૂપિયા હોય, 6,000 રૂપિયા હોય. આ 9,000 રૂપિયા કહેવાય. 9,915 રૂપિયા એટલે 10,000 ત્યાં. 4,000નું બિલ 10,000. તમે આના માટે પીજીવીસીએલમાં કઈ રજૂઆત કરી? ના, હજી તો સુધી રજૂઆત નથી કરી. રજૂઆત કરવાના છો? રજૂઆત કરવાનો વિચાર જ છે, કારણ કે આમ થોડા ચાલશે, ચલાવી જ નહીં લેવામાં આવે ને આવું તો. તો આ હતા જુદા વેપારીઓ જે કહી રહ્યા છે કે બિલ 4,000નું સીધું 10,000. ઉનાળો તો છેલ્લા 3 મહિના ચાલુ છે, પણ આવા ભાવ વધારા સાથે કેટલાક લોકોને 50-60 હજારના બિલ આપવામાં આવે છે. તો લોકોને પીજીવીસીએલ સામે ફરિયાદ છે કે જે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ, જે બિલ વધી રહ્યા છે તો તેનું યોગ્ય નિરાકરણ કરવું જોઈએ. સાથે સાથે કેટલાક વેપારીઓને સ્માર્ટ મીટર નાખી દેવામાં આવે છે, તેનો પણ વિરોધ જોવા મળી રહ્યો છે. કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ.